ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગુરુવારે એક હેલિકોપ્ટર ક્રેશ હોવાની ઘટના બની ત્યારે હેલિકોપ્ટર ક્રેશ થવાની આ ઘટનામાં 5 મુસાફરોના મોત નીપજ્યા. 2 મુસાફર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. અકસ્માત ઉત્તરકાશીના ગગનાનીમાં થવા પામ્યો હતો. આ હેલિકોપ્ટર ગંગોત્રી ધામ જઈ રહ્યું હતું તે દરમિયાન ઘટના બનવા પામી હતી. મળી આવતી જાણકારી અનુસાર હેલિકોપ્ટર દહેરાદૂનથી પ્રવાસીઓને લઈને ખરસલી માટે ઉડાન ભરી રહ્યું હતું. આ મુસાફરો ચારધામ યાત્રા પર ગયા હતા અને તેમને ખરસાલીથી ગંગોત્રી ધામ જવાનું હતું તો હેલિકોપ્ટર ખાનગી કંપની એરો ડ્રિંકનું હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાય દિવસોથી હવામાન ખરાબ છે. હવામાન વિભાગે આગાહી પણ કરી હતી, ચેતવણી જાહેર કરી છે. ચારધામ યાત્રા રૂટ પર ઘણી જગ્યાએ હળવો વરસાદ પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે કરા પણ પડી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.